अस्सलाम वालेकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ 9 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। અગાઉના તાસની અંદર આપણે પ્રકરણ 9ની શરૂઆત કરી હતી। તેમાં આપણે સ્વાધ્યાય 9.1ના દાખલાઓ જોઈ ગયા હતા। હવે આપણે આજે સ્વાધ્યાય 9.2ની શરૂઆત કરીએ। એમાં પ્રશ્ન 1 છે આપણો, નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર કરો। અહીં પહેલી એકપદી છે 4 અને બીજી છે 7p। આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે આપણે બંને પદની વચ્ચે ગુણાકારનું ચિહ્ન લખીએ, બરાબર। હવે 4 ગુણ્યા 7p તો 7 ચોક 28 અને 28 અને એની સાથે p ગુણાકારમાં છે તો એ 28p આપણે અહીં લખી શકીએ છીએ। બીજું છે ઓછા 4p અને બીજું પદ છે 7p। બંનેની વચ્ચે કોમા છે, અહીં આપણને ગુણાકાર કરવાનો છે તેથી બંને પદની વચ્ચે આપણે ગુણાકારનું ચિહ્ન મૂકીએ। હવે આપણે જે અચળ પદ દેખાય છે એ પદને એક બાજુએ રાખીએ એટલે ઓછા 4 ગુણ્યા 7 ગુણ્યા 7 છે ગુણ્યા p એટલે જે ચલ છે તેને અલગ લખી દઈએ। 7 ચોક 28 થશે અને પીનો વર્ગ અને ચિહ્ન માઇનસ છે આગળ તો માઇનસ 28pનો વર્ગ થશે। એ જ રીતે ત્રીજું જોઈએ, ઓછા 4p અને 7pq। બંને અલગ અલગ એકપદી આપેલ છે, બંને વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે તેથી આપણે ગુણાકારનું ચિહ્ન મૂકીએ। ફરીથી ઓછા 4 ગુણ્યા 7 એટલે આંકડાઓ જે છે તેને આપણે આગળ લખીએ અને બધા જે ચલ છે 7 અને અહીં pq છે એને આપણે અલગ લખીએ। 7 ચોક 28 થશે અને આગળ માઇનસ છે એટલે માઇનસ 28 આપણે લખીએ। p અહીં 2 વખત છે એટલે બંનેની ઘાત 1 છે, બરાબર। તો આપણે ઘાતાંકોનો સરવાળો કરીએ તો 1 + 1 એટલે pનો વર્ગ q થશે એટલે આપણો જવાબ આવશે ઓછા 28pનો વર્ગ q થશે, બરાબર। ચોથું છે 4pનો ઘન અને ઓછા 3p। અહીં પણ ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા ઓછા 3 ગુણ્યા pની 3 ઘાત ગુણ્યા p 4 તાલી 12 થશે, માઇનસનું ચિહ્ન છે અને pની 3 અને આ 1 ઘાત એટલે pની 4 ઘાત થશે। હવે એના પછીનો છે 4p અને 0। 4p ગુણ્યા 0 એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 હોય છે તો અહીં પણ જવાબ આપણને 0 મળશે। હવે એના પછીનો પ્રશ્ન છે આપણો, લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। અહીં પ્રશ્ન 2 જે આપેલ છે એમાં આપણને શું છે, લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે અને એનો ઉપયોગ કરીને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર તો ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીં આપણને p અને q આપી દીધેલ છે તો એકને આપણે એક પદ જે આપ્યું છે એને આપણે લંબાઈ તરીકે લઈએ અને બીજું જે છે એને આપણે પહોળાઈ તરીકે લઈએ તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લખીએ। તો લંબાઈ અહીં આપણે p લીધી છે અને પહોળાઈ q લીધી છે તો p અને q બંનેનો ગુણાકાર થશે તો pq અને ક્ષેત્રફળ માટે અહીં આપણને કોઈ એકમ આપેલ નથી એટલે આપણે ચોરસ એકમ લખીશું, એટલે કે સેન્ટીમીટર કે મીટર કંઈ જ આપ્યું નથી તો pq ચોરસ એકમ લઈશું। અહીં બીજા દાખલાની અંદર 10m અને 5m તો પહેલી જે છે એને આપણે લંબાઈ, બીજું છે એને પહોળાઈ તરીકે લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 10m ગુણ્યા 5m 10 × 50 અને mn તો 50 mn ચોરસ એકમ થશે। સમજાય છે? એટલે અહીં જે આપણને આંકડાઓ દેખાય છે એના આપણે ગુણાકાર કરીશું અને જે ચલ પદ છે એનો પછી ગુણાકાર દર્શાવીશું તો 10 × 50 અને mn થશે। એ જ રીતે હવે ત્રીજું જોઈએ, 20x² અને 5y² આ લંબાઈ પહોળાઈ। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 20x² ગુણ્યા 5y² 20 ગુણ્યા 5 કરીએ અને x² y² તો લખીશું જ તો 5 × 2 = 10 અને 0 એટલે કે 20 × 50 100 x² y² ચોરસ એકમ થશે। એ જ રીતે 4x અને 3x² અહીં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતાં 4x ગુણ્યા 3x² થશે, 4 તાલી 12 x² ઘન, આ xની 1 ઘાત છે અહીં x² છે તો ઘાતાંકોનો આપણે સરવાળો કરીશું તો 2 ને 1 3 થશે એટલે xની 3 ઘાત તો આપણો જવાબ આવશે 12x ઘન ચોરસ એકમ।
એના પછીનો પ્રશ્ન છે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે આપ્યા છે તો તેના પરથી ઘનફળ શોધો. હમણાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આપણે ઘનફળ શોધવાનું છે. અહીં આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હશે, તેના આધારે આપણે ઘનફળ શોધીશું. ચાલો, આપણું પહેલું છે પ્રશ્ન, એમાં પી એ 3a² અને 7a⁴ તો હવે લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર છે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ પહેલી જે છે એને લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ. તો એ સૂત્ર મુજબ આપણે અહીં કિંમત લખી દઈએ. 5 તાલી 15 અને 15 સત્તા 105. હવે આપણે જે એની ઘાત છે એની ઘાત અહીં 1, અહીં 2 ઘાત અને અહીં 4 ઘાત છે. તો 4, 5, 6 અને એની અહીં 3 ઘાત એટલે એની 7 ઘાત ઘન એકમ આપણે લખી શકીએ છીએ. સમજાય છે? અહીં જે ચલ છે એની ઉપર કંઈ નહીં હોય તો આપણે 1 સમજીશું, બરાબર? એની 1 ઘાત. હવે અહીં ઘાતાંકોનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કરતાં એની 7 ઘાત આપણને મળશે. એના પછીનો પ્રશ્ન છે 2p 4q અને 8r. તો અહીં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે લઈએ. 2p ગુણ્યા 4q ગુણ્યા 8r તો 4 દુ 8, 8 અઠ્યા 64 pqr ઘન એકમ થશે. ત્રીજું છે આપણું xy 2x² y 2xy². અહીં આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તરીકે લઈએ તો અહીં xy ગુણ્યા 2x² y અને 2xy². હવે આપણે જે અચલ છે એ 2 દુ 4 થશે. હવે xની અહીં 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, અહીં 1, તો 2 ને 1, 3 ને 1, 4 ઘાત થશે. એટલે અહીં આપણે xની 4 ઘાત લીધી. હવે y છે તો y અહીં 1, અહીં 1 તો 2 અને આ 2 ને 2, 4 એટલે yની 4 ઘાત ઘન એકમ તરીકે લઈશું. હવે અહીં આપણે જોઈએ તો a 2b અને 3c છે. તો અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે કરીએ તો a ગુણ્યા 2b ગુણ્યા 3c 3 દુ 6 abc ઘન એકમ થશે. હવે આપણો પ્રશ્ન 5 છે ગુણાકાર શોધો. હવે ગુણાકાર શોધવાનું છે તો અહીં આપણને 3 પદ આપ્યા છે અલગ અલગ. પહેલું xy, yz અને zy. ગુણાકાર કરવાનું છે એટલે ત્રણેય પદની વચ્ચે આપણે ગુણાકારનું ચિહ્ન મૂકીએ. હવે આપણે અહીં xy ગુણ્યા yz ગુણ્યા zx લખ્યું. હવે બધાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન દર્શાવીએ તો x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા x. તો હવે જોઈએ અહીં xની 1 ઘાત છે, અહીં xની 1 ઘાત તો xની 2 ઘાત. એ જ રીતે yની પણ 2 ઘાત અને zની પણ 2 ઘાત. હવે એને આપણે ગુણાકાર દર્શાવતા x² y² અને z² લખી શકાય. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ a ઋણ a² અને એની 3 ઘાત. તો a ગુણ્યા ઋણ a² ગુણ્યા એની 3 ઘાત. હવે ઋણ ચિહ્ન છે એટલે ઋણ તો લખાશે જ, પણ અહીં એની 1 ઘાત છે, એની 2 ઘાત છે, એની 3 ઘાત છે. તો 3 ને 2 5 અને 1 6 એટલે એની 6 ઘાત આવશે. એ જ રીતે 2 4y 8y² 16y². બધાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂકીએ. હવે આપણે બધાને ગુણાકાર વડે દર્શાવીએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા y ગુણ્યા 8 ગુણ્યા y² ગુણ્યા 16 ગુણ્યા y². હવે 4 દુ 8, 8 અઠ્યા 64 ને 64 ગુણ્યા 16 કરતાં 1024 આપણને મળશે. હવે અહીં yની ઘાત જોઈએ તો yની 1 ઘાત, yની 2 ઘાત, yની 3 ઘાત. તો 1 ને 2 3 ને 3 ને 3 6 થશે. તો 1024 yની 6 ઘાત મળશે. ત્રીજો દાખલો પણ આપણે એ જ રીતે કરવાનો છે. a 2b 3c 6abc. અહીં પણ આપણે ગુણાકાર દર્શાવવાનો છે. તો a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6ab છે. બધાની વચ્ચે આપણે ગુણાકાર દર્શાવીએ તો અહીં આપણે હવે કરતાં 3 દુ 6 ને 6 6 36 થશે. હવે એની ઘાત જોઈએ તો અહીં એની 1 ઘાત, અહીં એની 1 ઘાત તો એનો વર્ગ થશે, b² અને c². તો આપણો જવાબ આવશે 36a² b² c². આ બધા દાખલાઓ તમે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાના રહેશે. થેન્ક યુ.
છે રીતે એન્ડ કરાવી બંધ કરો.